નવી રીતે બાજરી મેથીના મુઠિયા બનાવવા માટે 1 વાટકી મેથી, 1.5 વાટકી બાજરીનો લોટ, 4 ચમચી ભાખરીનો લોટ, 4 ચમચી સોજી, 2 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ચપટી હિંગ, સફેદ તલ અને અજમો ક્રશ કરીને એડ કરી દઈશું. સાથે 1 ચમચી ખાંડ, 1 ચમચી તેલ નાખીને બધાને બરાબર મિક્સ કરી લઈશું. ચપટી સોડા નાખી 1 ચમચી લીંબુનો રસ અને અડધી વાટકી ખાટું દહીં નાખીને બધાને હલાવીને મિક્સ કરી લઈશું. અને 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું. બાંધેલા લોટમાંથી એક લુવો તોડી અને તેલ લગાડેલા પાટલા ઉપર આને વણીને લાંબા એવી રીતના કરી લઈશું. અને આ બધાને આપણે ગ્રીસ કરેલી થાળીમાં મૂકી અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ બાદ આને નીચે ઉતારીને ઠંડા થવા દઈશું અને આના આવી રીતના ટુકડા કરી લઈશું. વઘાર કરવા માટે એક કડાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 2 સૂકા લાલ મરચાં, 5 થી 6 લીમડાના પાન અને 3-4 ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ નાખી અને કાપેલા મુઠિયા નાખીને બરાબર મિક્સ કરી લઈશું. અને ઉપરથી કોથમીર નાખીને ગરમા ગરમ મુઠિયાને સર્વ કરી દઈશું. ડિટેલ રેસીપીની લિંક નીચે આપેલી છે.